પાકિસ્તાને ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે। મેંઢર, બાલાકોટ, મનકોટમાં પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે। ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો છે। જમ્મુ કાશ્મીર સરહદે બંને તરફથી ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે। પાકિસ્તાન હતપ્રત થઈ ગયું છે અને એટલા જ માટે સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર અનેક વાર પાકિસ્તાને મોર્ટાર પણ છોડ્યા છે। મેંઢર, બાલાકોટ, મનકોટમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે। સ્થાનિક લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી દેવાઈ છે કારણ કે સતત ફાયરિંગ થઈ રહ્યું છે। ભારતીય સેના પણ વળતો જવાબ આપી રહી છે। સેનાના જાંબાઝ જવાનો પાકિસ્તાનના આતંકીઓને જડબાતોડ જવાબ આપી રહી છે અને ત્યાંના લોકોને પણ ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી દેવાઈ છે। ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે। મેંઢર, બાલાકોટ, મનકોટમાં પણ સતત આ ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ છે। સ્થાનિક લોકોને સૂચના આપી દેવાઈ છે ઘરની બહાર ન નીકળે કારણ કે સતત સીઝફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। જે રીતે ભારતે એર સ્ટ્રાઇક કરી છે ત્યારબાદ પાકિસ્તાન હતપ્રત થઈ ગયું છે અને વારંવાર આ ફાયરિંગની ઘટનાઓ સતત સામે આવી રહી છે। હજુ પણ ત્યાં ફાયરિંગ ચાલી રહ્યું છે।